હેલો દોસ્તો, રાધે 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 આઈ બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અને કેમ છો? બધા મજામાં જશો. આજે અમે આવ્યા છીએ ચોટીલા દર્શન કરવા માટે માં ચામુંડાના. તો હું સાહેબ હિતાંશુ અને મારા જેઠ ને જેઠાણી અને છોકરી આનંદી અમે આટલા બધા દર્શન માટે આવ્યા છે. અને ચોટીલા ચામુંડાનું મંદિર છે, આ ડુંગર ઉપર છે, હજી ચડવાનું છે આપણે. તો ચાલો આગળ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સાથે સાથે બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી કરીને મારા નવા વિડીયોનું નોટિફિકેશન તમને તરત મળી શકે છે. આ છે ગ્રાઉન્ડ છે માતાજીના, જે ગેટ ઉપરથી અંદર જાય છે ત્યારે પછી અહીંયાથી માતાજીના દર્શન માટે પગથિયા ચડવાના રહેશે. તો ચાલો ચડીએ. કેટલાક ચડાય એ પ્રમાણે જોઈએ, કારણ કે લગભગ તો નહીં પહોંચાય. હું તો ઓછી ચડી હોઉં, શ્વાસ ચડે છે તો. નીતાંશુ પણ સાથે હતો, તેને તેડીને તો ચડાય જ નહીં. ચાલો તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. અહીંયાથી પગથિયાં ચડવાનું સ્ટાર્ટ કરવાનું છે ચામુંડા મંદિર. તો આપણે સીડીઓ દેખાય છે તો ઉપર તરફ જાય છે, ત્યાં આપણે ચડવાનું છે. આ છે એનો સીડીઓનો, અને આજુબાજુમાં હવે તો ઉપર શેડ થઈ ગયો એટલે હાલવામાં કોઈ ચિંતા નહીં થતી, પણ છતાં પણ શ્વાસ ચડે. કારણ કે થોડે સુધી નહીં વાંધો આવતો, હેન્ડ ટાઈમે જ્યારે પહોંચવાનો હોય ત્યારે હાવ સીધી સીડી છે. અમારા હિતાંશુભાઈને અમે મમ્મી દીકરો બંને આગળ જાય છે. મારા હિતાંશુ પણ હાલે છે, એવું નહીં. થોડે સુધી હાલ્યો તો એ ચડ્યા પગથિયા, તે પણ જો હાલતો હાલતો જતો હતો. ને અમે સાહેબની લોકો પાછળ હતા. આ છે અમારી આનંદી, અને ભાઈ અને બેન પાછળ આવે છે મારા જેઠ અને જેઠાણી. તો અમારા જેઠ અને જેઠાણી છે. ના એક ઢબુડી અમારા ભાઈની છે, ભત્રીજી થયા. તો અમે આટલા બધા ગાડી લઈને આને ગયા હતા. તો આવું હતું, ધીરે ધીરે ચડાણું હતું. જેટલે પહોંચ્યા એટલે જો અમે મમ્મી દીકરો ને પેલી બે છોકરીઓ અમે ખાવા બેસી ગયા હતા, થાકી ગયા હતા. તો હિતાંશુભાઈ ચડતા નહોતા ઉપર, એટલે અમે ત્યાં બેસી ગયા. અને હિતાંશુ શરબત કરતો હતો ત્યાં પણ, એટલે સુધી હાલીને આવ્યો હતો. પછી હું આવ્યો કે હવે અહીંયાથી આગળ નહીં જવું, એવું કહેતા ના શું કે ઉપરથી જે નીચેનો નજારો છે તે દેખાડું છું. જો મસ્ત મજાનો નજારો છે. અને આરતીનો ટાઈમ હતો એટલે અમે આરતીના ટાઈમ હાટું થઈને થોડા લેટ નીકળ્યા હતા, એટલે કે શાંતિથી આરતીના દર્શન થાય અને માતાજીના સાનિધ્યમાં થોડી વાર બેસી શકીએ એ પ્રમાણે. તો ચાલો, માતાજીને આરતીનો ટાઈમ થઈ ગયો છે, તો એની આરતી ચાલુ છે. તો માતાજીને આરતીના દર્શન તમે પણ કરો અને અમે પણ કરી લઈએ. માતાજી તમારે બધાની મનોકામના પૂર્ણ કરે. મારી તો કરી જ છે મારા હિતાંશુ આપીને, પણ તમારી બધાની પણ મનોકામના માતાજી આવી જ રીતે મારી પૂરી કરી એવી રીતે બધાની કરે. તો ચાલો, આ હતો નાનકડો એવો મારો વિડીયો. તો હમણાં તો વિડીયોમાં શું કહેવાય કે કેટલા ટાઈમથી વિડીયો મેં નહીં શૂટ કર્યા કે નથી મૂક્યા, તો સોરી. કારણ કે ગામડે હતા અને થોડું કામ હતું એટલે ટાઈમ નહોતો મળતો. અને હિતાંશુભાઈ તોફાની છે એટલે બિલકુલ ટાઈમ નહોતો મળતો. તો સોરી, અને દિલથી સોરી કહું છું. તો ચાલો, હવેથી લગભગ તો વિડીયો કન્ટિન્યુ આવશે જ, પણ જોવાનું ચૂકજો નહીં. અને ચાલો,
વિડીયોમાં આગળ જોજો આરતી, તમે પણ જુઓ ને હું પણ માતાજીના દર્શન કરી લઉં. ચાલો ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી રાધે રાધે અને જય શ્રી કૃષ્ણ.